સમાચાર નવસારીથી, જ્યાં પૂરના પાણી ઉતર્યા બાદ સફાઈ એ વહીવટી તંત્ર માટે પડકારરૂપ બની જતી હોય છે। નવસારીમાં પૂર્ણા નદીના પાણી ઉતરી ગયા છે, પરંતુ હવે નગરપાલિકા વિસ્તારના સૌથી વધુ પ્રભાવિત વિસ્તારમાં રોગચાળો ન ફાટી નીકળે એના ભાગરૂપે આરોગ્ય વિભાગે વિવિધ ટીમો બનાવી અને કામગીરી શરૂ કરી છે। ઘરોમાં ક્લોરિનેશન અને બીમાર લોકોના સ્વાસ્થ્યની ચકાસણી શરૂ કરવામાં આવી। પૂરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવાઈ। સ્વચ્છતાની સાથે આરોગ્ય મહત્વનું પાસું હોવાના કારણે આરોગ્ય વિભાગ દ્વારા પણ ઘરોમાં તપાસ શરૂ કરવામાં આવી છે। શહેરમાં પૂર્ણાના પાણીએ વિનાશ વેર્યો હતો, હવે ગંદકીનું સામ્રાજ્ય ઊભું કરી દીધું છે। એને દૂર કરવા માટેની કવાયત સમગ્ર જિલ્લાનું તંત્ર કરી રહ્યું છે। સાથે રોગચાળો ન ફેલાય એના માટે અલગ અલગ વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમો ફરે છે। આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, બંદર રોડ વિસ્તાર છે। બંદર રોડ વિસ્તારમાં સૌથી વધુ પાણી હતા અને સૌથી વધારે લોકોને નુકસાન થયું હતું। કેટલાક લોકો સાથે વાત કરીશું, કેટલા પાણી હતા અને કેવી ગંદકી છે આ વિસ્તારમાં? આ વિસ્તારમાં પાણી ઘણું વધારે હતું, હમણાં જરાક સારું છે। ઘણું બધું નુકસાન બી થયેલું છે, સાફ સફાઈ બી થઈ ગયેલી છે, સાફ સફાઈ થઈ ગઈ છે। આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, એ આરોગ્ય વિભાગની ટીમો છે, એ દવાઓ વિતરણ માટેની જે કંઈ કામગીરી શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ બંદર રોડ વિસ્તારના દ્રશ્યો છે। બંદર રોડ વિસ્તારમાં આ સૌથી વધુ પાણી આ વિસ્તારમાં ભર્યા હતા। કેચમેન્ટ એરિયા એવો વિસ્તાર છે જ્યાં સૌથી વધુ પાણી ભરાતા હોય છે। આ વિસ્તારમાં ક્લોરિનેશનની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે। જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ ઘરોમાં જે પાણી આવી રહ્યું છે એ પાણીનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। ક્લોરિનેશન એટલે કે પાણીમાં કોઈક રોગચાળો ફેલાવી શકે એવા જે કંઈક કીટાણુઓ તો નથી ને એની તપાસ કરવામાં આવી રહી છે। સમગ્ર જિલ્લાની જે કંઈક ટીમો છે એ નવસારી શહેર અને જિલ્લાના જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા એ વિસ્તારોમાં ફરી રહી છે। નવસારી શહેરનો આ એક બંદર રોડ વિસ્તાર છે। બંદર રોડ વિસ્તારમાં સૌથી વધુ પાણી ભરાયા હતા। નવસારી શહેરમાં 6 જેટલી ટીમો કામે લાગી છે અને જે સ્થિતિ નિર્માણ થઈ છે આરોગ્યને લઈને કોઈ રોગચાળો ન ફેલાય એના માટેની કામગીરી સમગ્ર આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। નવસારી જિલ્લાના 1.5 લાખથી વધુ લોકો આ જે પૂર છે એના કારણે જે કંઈક પૂરગ્રસ્ત બન્યા હતા, અસર થઈ હતી। હવે જે સમય આવ્યો છે લોકોને રોગચાળાથી બચાવવો ખૂબ મહત્વનો બની ગયો છે। આજે દ્રશ્યો છે બંદર રોડ વિસ્તારના દ્રશ્યો। બંદર રોડ વિસ્તારમાં સૌથી વધુ જે કંઈક પાણી ભરાયા હતા આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે। આ વિસ્તારમાં જે DDT પાવડર પણ છાંટી દેવામાં આવ્યો છે। સ્વચ્છતા યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે। જે ઘરો છે ઘરોમાં પણ સ્વચ્છતા દેખાઈ રહી છે અને સ્વચ્છતા માટે દક્ષિણ ગુજરાતની નગરપાલિકાઓ અને સુરત મહાનગરપાલિકાની ટીમો ઉતારવામાં આવી છે। આરોગ્ય વિભાગની ટીમો ખડા પગે રાત દિવસ ફરીને જે કંઈક લોકો છે એમને દવાઓ અને પગમાં છાલા કે ચીરા પડેલા હોય તો એના માટે દવાઓ પણ આપી રહી છે। જે યુવા જે કંઈક આરોગ્ય વર્કરો છે એ પણ કામે લાગ્યા છે અને નવસારી શહેરમાં જે સ્થિતિ નિર્માણ થઈ છે એને કાબૂમાં મેળવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે। આ કેટલી ટીમો આ વિસ્તારમાં છે? આપણે ત્યાં આપણા વિસ્તારમાં 20 ટીમો ફરતી છે। 3 અર્બન હેલ્થ સેન્ટર છે આપણા, દરેક અર્બન દીઠ 20 ટીમો કામ કરે છે। શું કામગીરી મોટે ભાગે આ વિસ્તાર? મોટે ભાગે પાણી ચેક કરવાનું, રોગચાળા સર્વેલન્સ, કોઈને ઝાડા ઉલટી નથી ને એ પ્રમાણે આરોગ્યલક્ષી તમામ સર્વેલન્સ એકી સાથે ચાલુ છે। પાણીનું ટેસ્ટિંગ ક્લોરીનનું ચેક કરીએ છીએ, બધી જગ્યાએ પોઝિટિવ આવે છે। તો ખાસ કરીને આ એક બંદર રોડ વિસ્તાર છે, ખૂબ સેન્સિટિવ વિસ્તાર ગણાય છે। એને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે મહત્વની ટીમો બનાવી છે અને નવસારી શહેરના કોઈપણ વિસ્તારમાં કોઈ પણ માણસને અસર ન થાય અને રોગચાળાની લપેટમાં નહીં આવે એ પ્રકારે સાવધાનીના ભાગરૂપે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે। જેમાં આરોગ્ય વિભાગની ટીમો ખડા પગે જે ગંદવાડ છે, કીચડ છે, એમાં ફરીને પણ પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે। નિલેશ ગામી, TV9 નવસારી।